કોઈ મને 20,000 આપો ને મારે હેર સ્ટ્રેટનિંગ કરાવવું છે. કેટલા? ખાલી 20,000 જ જોવે છે. આમ વાળ સરખા થઈ જાય ને એટલા માટે. આ તારા ખાલી 20,000 માં મારે છે ને આ ઘરની લોન ના 2 હપ્તા ભરાઈ જાય. અને આ હું સીધા વાળ જેવા છે ને એવા હારા જ છે. હવે બહુ સીધા કરવા વાળી આવી તે. તમે ખર્ચા કરો ત્યાં કઈ નહીં ને હું કઈક કરું એટલે ખોટા ખર્ચા. પણ તારે આવા ઉનાળામાં સીધા વાળ કરાવીને જવું છે ક્યાં? એમાં ઉનાળો કે શિયાળો ન હોય, આ તો વિડીયોમાં સારા આવે એટલે. પણ મને તો એ જ નથી સમજાતું કે તારે આ સીધા વાળ કરાવીને બતાવું જ કોને? તમારે દર મહિને દાઢીના અને હેર કટિંગના 200 રૂપિયા હોય છે ત્યારે હું તમને કઈ કહું છું? અલા, અને કઈ પાન પડે છે કે નહીં? મને કાંઈ નહીં, મને 20,000 જોવે એટલે જોવે. હું જાઉં છું તમારું એટીએમ કાર્ડ લઈને. બાય. આ ખબર નહીં ક્યાંથી ભટકાઈ ગઈ છે. ખબર નહીં આના ખર્ચા ક્યારે ઓછા થશે. આના કરતા તો લગ્ન ન કર્યા હોત ને તો સારું હોત. મને ખબર જ નહોતી કે આટલા બધા ખર્ચા થાય લગ્ન પછી. મને એમ કે સારું હોય છે, બધી રીતના હરખું રહે, સુખ શાંતિ રહે અને આપણું ઘર સંભાળી લે. પણ આ બધું ઊંધું થઈ ગયું. ઘર મારે સંભાળવું પડે છે અને આ બધી જગ્યાએ બહાર આંટા મારે છે. અને કેટલા ખર્ચા રોજ કાંઈક ને કાંઈક ઘડીક કે આ જોવે, ઘડીક કે ઓલું જોવે. મિત્રો તમને એક સલાહ દઈ દઉં હું કે જો તમારે લગ્ન કરવા હોય, આમ તો ન જ કરતા પણ કરવા દો, એમ અંદર કેમ થતું હોય કે હું કરી જ નાખું બધું, લગ્ન કરી જ નાખું એમ, તો તમારે છે ને ચોખવટ કરી લેવી. અને કાં પછી ચોખવટ ન થાય ને તમારથી તો તૈયારી રાખવી.